હેલો ડિયર સ્ટુડન્ટ, આજના આપણા વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છે એમકોમ સેમેસ્ટર 4 પેપર નંબર 5 ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ આંતરરાષ્ટ્રીય હિસાબી પદ્ધતિ, એમાં યુનિટ નંબર 2 ટ્રાન્સફર પ્રાઇઝિંગ ફેરબદલી કિંમત. એમાં ત્રીજો આપણે સમજવાના છે. એલજી કંપની પોતાનું ઉત્પાદન બે વિભાગ દ્વારા કરે છે. કઈ કંપનીનું નામ આપેલું છે? એલજી કંપની. ઉત્પાદન કેવી રીતના? તો કે બે વિભાગ વાઇઝ કરે છે. બે વિભાગો છે. વિભાગ 1 એ તૈયાર કરેલ વસ્તુનું વિભાગ 2માં વાપરવામાં આવે છે. વિભાગ એ દ્વારા જે વસ્તુ બનાવવામાં આવે બરાબર, એનું વસ્તુનો ઉપયોગ કેના દ્વારા કરવામાં આવે? તો કે વિભાગ 2 દ્વારા. અને તેમાંથી તૈયાર માલ બનાવી બજારમાં 8,000ના ભાવથી વેચવામાં આવે છે. વિભાગ 2 છે બરાબર, એ તૈયાર માલ બનાવે છે અને બજારમાં કેટલા? તો કે 8,000ના ભાવથી વેચે છે. વિભાગ 1ની ઉત્પાદન ક્ષમતા 2,000 એકમોની છે, જે તમામ એકમો વિભાગ 2 ખરીદે છે. વિભાગ એમાં નવું મશીન દાખલ કરવાની, તેના ઘસારાની વગેરેની પડતરમાં વિભાગ એમાં એક નવું મશીન આવ્યું, તેના પરિણામે શું થયું? તો કે ઘસારો વગેરે પડતરમાં શું? તો કે વધારો થયો. એના પરિણામે શું? તો કે તે વસ્તુ વિભાગ બીને એકમ દીઠ કિંમત રૂપિયા વધારીને કેટલા? તો કે 4,400માં આપવા ઈચ્છે છે. પરંતુ વિભાગ 2 પાસે આ જ વસ્તુ બજારમાં 4,000ની કિંમતે પૂરી પાડનાર છે. હવે જો વિભાગ 1 છે એ નવું યંત્ર લીધું, યંત્રના કારણે શું? તો કે ઘસારાની કિંમતમાં વધારો થયો, ઘસારામાં વધારો થયો તો એની પડતરમાં વધારો થયો. માટે વિભાગ 1 છે એ શું કર્યું? તો કે પોતાની વેચાણ કિંમતમાં છે જે વિભાગ 2ને જે વસ્તુ આપે છે એમાં વધારો કર્યો બરાબર. કેટલા થયા? તો કે 4,400 રૂપિયા કર્યા. પણ જો વિભાગ 2 છે એ બજારમાંથી જે વસ્તુ ખરીદી લે તો એ બજારમાં સેમ વસ્તુ 4,000માં મળી જાય. વિભાગ એની એકમ દીઠ ચલિત પડતર આપેલી છે 3,800, જ્યારે સ્થિર પડતર આપેલી છે 400. જ્યારે વિભાગ 2ની તૈયાર માલની ઉત્પાદનની ચલિત પડતર કેટલી આપેલી છે? એકમ દીઠ 3,000. અને જેમાં વિભાગ એ પાસેથી ખરીદેલ વસ્તુનો કિંમતનો સમાવેશ થતો નથી. એલજી કંપનીને ફેરબદલી કિંમત ઉપરોક્ત કિંમતે કરવી જોઈએ કે નહીં, તે આપણે કહેવાનું છે. થોડુંક થિયરિકલ છે બરાબર, પણ સમજવાની ખાસ જરૂર છે. અત્યાર સુધી મેં રકમ જ વાંચી, આ રકમનું છે વ્યવસ્થિત રીતે હું જવાબની અંદર રૂપાંતર કરીશ બરાબર. આ પ્રમાણે આપણો જવાબ આવવો જોઈએ બરાબર. નોટ કરી લેજો જવાબ. તો આપણે વિગતવાર હવે સોલ્યુશન જોઈએ. એલજી કંપની મેં કંઈ નથી કર્યું, વ્યવસ્થિત પહેલાં લખ્યું છે. એલજી કંપની છે, ઉત્પાદનના બે વિભાગો, વિભાગ 1 અને વિભાગ 2. વિભાગ એ શું કરે છે? તો કે વિભાગ એ દ્વારા તૈયાર થયેલી વસ્તુનો ઉપયોગ કોણ? તો કે વિભાગ 2 દ્વારા વાપરવામાં આવે છે. બજારમાં વેચાણ કિંમત કેટલી છે તૈયાર માલની? તો કે 8,000 રૂપિયા. વિભાગ એની ઉત્પાદનની ક્ષમતા કેટલી? તો કે 2,000 એકમો. તમામ એકમો કોણ ખરીદે? તો કે વિભાગ બી ખરીદી લે અથવા 2 ખરીદી લે. વિભાગ 1એ નવું મશીન લીધું બરાબર, એના પરિણામે શું? તો કે કિંમતમાં વધારો કર્યો. કિંમત કેટલી કરી નાખી? તો કે 4,400. કેના માટે? તો કે વિભાગ 2 માટે. સમાન વસ્તુ, સેમ વસ્તુ બજારમાં કેટલામાં મળી રહે? 4,000માં મળી રહે છે. વિભાગ એની ચલિત પડતર આપેલી છે 3,800 અને સ્થિર પડતર આપેલી છે એકમ દીઠ કેટલા? તો કે 400 રૂપિયા. એવી રીતના વિભાગ 2ની ચલિત પડતર આપેલી છે રૂપિયા 3,000. આપણે અભિપ્રાય આપવાનો છે, ઉપરોક્ત કિંમતે ફેરબદલી કરવી જોઈએ કે નહીં. આનું હવે સોલ્યુશન જોઈએ. તો કે આમાં બે વિકલ્પ આવ્યા. શું? તો એક વિકલ્પ આવ્યો, કાં તો વિભાગ એ છે જે તે વસ્તુ બજારમાંથી ખરીદવી, અને કાં તો શું કરવું? તો કે વિભાગ 2 એ છે એ પોતાની જે વસ્તુ મેળવવી છે બરાબર, એક બજારમાંથી મેળવી શકે અને કાં તો વિભાગ 1 પાસેથી મેળવી શકે. તો મેં પહેલો વિકલ્પ લખ્યો છે, જો વિભાગ 2 એ બહારથી મીન્સ કે બજારમાંથી માલ સામાન મેળવે તો બરાબર, ફેરબદલી કિંમત અથવા ફાળા સુધી તમારે કેલ્ક્યુલેશન કરવાનું. તો કે પહેલાં વેચાણ લખવાનું. તો કે વેચાણ, તૈયાર માલની વેચાણ કિંમત કેટલી હતી? તો કે 2,000 એકમો બરાબર. 2,000 એકમો તમને આપેલા છે ક્વેશ્ચનમાં. વેચાણ આપેલું હતું તૈયાર માલનું 8,000 એકમો, એટલે તમારો 1,60,00,000 જવાબ આવશે. એમાંથી વિભાગ 2ના ચલિત ખર્ચા માઇનસ કરવાના. 2,000 ગુણ્યા 3 એટલે કેટલા થયા? તો કે 60,00,000. બાદ એમાંથી બહારથી ખરીદીનો ખર્ચ બરાબર. ડાયરેક્ટ વસ્તુ એમને તો નહીં આવી જાય, વસ્તુ તો પહેલાં ખરીદવી પડે ને, પછી એમાં પ્રોસેસ કરવી પડે, પછી એનું સેલ્સ થાય માર્કેટની અંદર. તો કે 2,000 ચલિત ખર્ચ, 3,000 રૂપિયા લાગે છે એકમ દીઠ, અને બીજું શું? તો કે ખરીદીનો ખર્ચ બહારથી 4,000 રૂપિયાનો લાગે. આ બંને માઇનસ કરતાં વેચાણમાંથી તમને શું? તો કે ફાળો મળી જશે. એટલે ફાળો કેટલો આવ્યો? તો કે 20,00,000.
બરાબર. એવી રીતના વિકલ્પ 2 આવે છે, જો વિભાગ 2A વિભાગ 1 પાસેથી માલ સામાન મેળવે તો. બરાબર. તો પહેલાં આમાં 2 બાબત જોવા મળે. તો કે 1 પાસેથી માલ મેળવે કોણ? તો કે વિભાગ 2. હવે કંપનીનું આખું પ્રોડક્શન છે, ઉત્પાદન, બરાબર, કેના દ્વારા બને છે? તો કે વિભાગ A અને વિભાગ 2 દ્વારા. એટલે વિભાગ Aનો બી ફાળો ગોતવો પડશે અને વિભાગ 2નો બી ફાળો ગોતવો પડે. હવે જોવાનું તો કે વિભાગ 1 છે, બરાબર, કેટલામાં પોતાના વસ્તુ વેચે છે? તો કે 4400માં. 2000 એકમો તો તમને આપેલા જ છે અને 4400 તમારે લખી નાખવાના. એમાંથી બાદ શું કરી દેવાનું? તો કે ચલિત ખર્ચ. ચલિત ખર્ચ કેનો? તો કે વિભાગ એનો 3800 રૂપિયા. એટલે ફાળો તમને મળી જશે 1,20,000 રૂપિયા મળી જશે. ખ્યાલ આવ્યો? બરાબર. એવી રીતના વિભાગ 2નો ફાળો ગોતવાનો. હવે વિભાગ 2 છે એ તૈયાર માલનું વેચાણ કરે છે, માટે એમાં વેચાણ કિંમત આવશે 8000 એકમ દીઠ. એમાંથી બાદ એનો ચલિત ખર્ચ. ચલિત ખર્ચ એટલે શું? તો કે વિભાગ 2નો તમને આપેલો છે 3000 રૂપિયા એકમ દીઠ કરી નાખવાના. એમાંથી બાદ ખરીદીનો ખર્ચ. હવે જો અહીંયા ખરીદીનો ખર્ચ ફરી જશે. માર્કેટમાં ખરીદીનો ખર્ચ 4000 હતો, બરાબર, પણ અહીંયા વિકલ્પ કયો આવ્યો? તો કે વિભાગ 1 પાસેથી ખરીદી કરે. તો વિભાગ 1 પાસેથી ખરીદી કરે તો 4400 રૂપિયામાં એકમ દીઠ મળશે. માટે ચલિત ખર્ચ અને ખરીદી ખર્ચ માઇનસ કરતા ફાળો કેટલો આવશે? 12 લાખ રૂપિયા તમને જોવા મળશે. બરાબર. આ રીતના તમારો જવાબ આપેલો હતો. બરાબર. એટલે કુલ ફાળો કરી નાખવાનો વિભાગ A 1નો ફાળો તથા 2નો ફાળો. બરાબર. આ રીતના તમારું સમનું સોલ્યુશન હોય છે. થેન્ક યુ.